A family comedy છે. હાલો આ શું છે? આ શું છે એમ કહો. અરે મને સમજાય છે તો પણ આદત એવી પડી ગઈ છે ને કે તમારા શબ્દ સુધારવા લાગુ છું. આ મારું રેઝિગ્નેશન લેટર છે. હું તમારી નોકરીમાંથી રાજીનામું આપું છું. ફપલું મારી વાત સાંભળ ફપલું. જો ભાઈ ફપલું આપણા ધંધામાં છે ને આવું ફેફલ વોલ કોઈ જ નહીં. લે અરે કેવો ધંધો અને કેવી વાત. વાત છે તારું ફફલ ફૂટી જશે વાત છે. જ્યારથી તમારા ધંધામાં આવ્યું છું મેં કોઈને માર્યો નથી કે તમે પણ. ચાલુ જે આવે છે તે મારા પર હાથ સાફ કરતું જાય છે. મફત કા ચંદન ઘસબે લાગે સમજીને. લાલિયા મારા ફફલું તને ખાનગી વાત કહો. જો ફફલું આજ પછી છે ને તને કોઈ નહીં માલે. આપણે લોકોને માલશું. જો અત્યાર સુધી છે ને આપણે બધો મામલા છે ને આમ શાંતિથી પતાવતા હતા ને પણ હવે શાંતિને છોડી દઈશું. હવે છે ને આપણે છામ દોન ભેદ અત્યારે એનો ઉપયોગ કરીશું અને આપણે લોકોને માલશું. લોકો આપણને નહીં મળે. હવે તો આ ફફલું અને આ ખાલું એ બે જણાની કમાલ અને ધમાલ એ ગિલ શું કરે છે? ચાલ ચાલુ થઈ જાય. શું કરે છે? કેટલું ચોરથી માન્યું તા મને. અરે ખાલી નાખ પેપર. ભાત થાલા દીવઠો પતી ગયા. એ તમે શું બોલ્યા? અને કરસન કાળું પેલા સીધું બોલતા શેખ. એ તારા સારા દિવસો પતી ગયા. શું એ તમે લોકો એ આ તમે લોકો એ મદારી આ તારો જમરો શું કરી રહ્યો? તને ઠંડી રહ્યો છે. તને બાંધી રહ્યો છું. અરે પણ શું કામ? તને સબક શીખવાડવા. તને સબક શીખવાડવા. અમે છે ને તને કિડનેપ કરવા આવ્યા છે. અમે છે ને તને કિડનેપ કરવા આવ્યા છીએ. શું બચાવ? હલો થાલે કઈ થયું છે? ફપલું થપલા થાલ થપલા. યસ બોસ. ફપલું થાલા થપલા નહીં આના મોલામાં થપલા થાલ. અરે મને કિડનેપ કરીને તમને લોકોને શું મળશે? ફેફલ થાલા ધલના ને તારા થપલાના ધલના ફેફલ. સસલા? મેં કોઈ સસલા નથી પાડ્યા. થથલા નહીં થથલા. બોસ કેવા માંગે છે તારા સસરા? તારા ધલના ને તારા છછલાના ધલના ફેફલ. એટલે પેપર માટે આઈ મીન કે એટલે કે પેપર માટે મને કિડનેપ કરી રહ્યા છો તમે. ઓહો તમે લોકો મને કહેતા કેમ નથી? હું તમને છે ને નવું ન્યૂઝપેપર અપાવું એકદમ ફ્રેશ વાંચેલું ન હોય. ફપલું થપલા થાલ થપલા. લે હવે તો ન્યૂઝ પેપરની ધલુલ થને પડશે. ન્યૂઝ પેપરમાં મોટા ન્યૂઝ આવશે કે ફાલ્ટનું ઉત્તમનું. ઉફાલા થબાખાને. ઓ મહારાણી, ઓ વડોદરાની રાણી, ફોનની રિંગ વાગે છે. હા મેડમ તો મ્યુઝિક સાંભળે છે. શું છે? ફોનની રિંગ વાગે છે, સંભળાતી નથી? તને નથી સંભળાતી? મને તો સંભળાય છે પણ તને નથી સંભળાતી. તને સંભળાય છે તો તારાથી નથી ઉપાડાતો ફોન. હોલમાં તું હતી એટલે ફોન તારે ઉપાડવો જોઈએ. છોકરાઓ ક્યારથી ફોનની રિંગ વાગી રહી છે? જોયું? હવે મમ્મી પણ ફોનની રિંગ સાંભળીને અહીં આવી ગઈ. તો કોઈ ફોન કેમ નથી ઉપાડતો? સૌથી પહેલા તારે ફોન ઉપાડવો જોઈએ. કેમ? એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે? અરે બેટા, ફોન ઉપાડવા માટે કોઈ શાસ્ત્ર શું કામ લખે? રિંગ વાગે એટલે ઉચકી લેવાનો હોય. અરે આ શું માંડ્યું છે તમે? દિશા ક્યારની ફોનની રિંગ વાગી રહી છે. આ ફોન ઉપાડતા કેમ નથી તમે લોકો? હું આ ઘરની બહુ છું એટલે બધા દફેડા મારે જ કરવાના હોય. ફોન ઉપાડવામાં શીના ડસરડા અને આમ પણ ફોન તો હલકો જ હોય છે. હા આટલું બધું તો પોતે ઉચકવો પડે ફોનને. એક મિનિટ ઝઘડવાનું બંધ કરશો તમે લોકો? જો ગુસ્સાને કાબુમાં રાખવા માટે સૌથી પહેલા ઊંડા શ્વાસ લો. અરે શ્વાસ છોડવાનો પણ હોય. જો મનને એકાગ્ર રાખો અને સારા વિચારો કરો. આંખો સામે દરિયો, સાગર, દરિયાના મોજા, ઝાડ, ફૂલ આવા બધા દ્રશ્યો સામે લાવો.
અરે તમારા ઘરનું ભૂંગરું ફોનનું કયું નો વાગી રાખે મારા ઘર સુધી સંભળાય મારા હરા ઉપાડતો કેમ નથી એ તમે લોકો અંતાક્ષરી રમો છો ક્યાં અટક્યા છો ના ના નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે ઓકે ઓકે હું ઉપાડું છું ફોન હેલો અરે થઈ ખાટલા લોટો તો તમે અરે કઈ જાતના લોકો છો તમે? તો હવે મારી વાત છે ને ધ્યાનથી છાંટો. તમારો લાલકો પાર્ટ છે ને પાર્ટ ને મેં કિડનેપ કરેલો છે. તમારા પાર્થને મેં કિડનેપ કરેલો છે. અને જો તમને તમારો લાલકો પાર્ટ પાછો જોઈતો હોય ને તો તમારા બંને ઘરોના ફોફલથીના પેપલ મને મળી જવા જોઈએ. 24 કલાકની અંદર. જો તમને પાર્થ જોઈતો હોય તો બંને ઘરના પ્રોપર્ટીના પેપર 24 કલાકમાં મને મળી જવા જોઈએ. અને ખબરદાર જો પોલીસમાં ગયા છો તો તમે જેવા પોલીસમાં જશો એટલે મને તરત ખબર પડી જશે. કારણ કે આખી વડોદરાની પોલીસ મારા ગજવામાંથી. અને જો પોલીસ પાસે ગયા છો તો શું થયું ચારુ બેટા? કોઈએ ફોન પર સેડ સોંગ સંભળાવ્યું? ના કરસન કાલુએ પાર્થને કિડનેપ કરી લીધો છે શું? જો ફોફલથીના પેપર મારા હાથમાં નથી આવ્યા તો તું કલાક. તો તું ખલાસ. અરે છું ના હું કહું છું કલાક. હલકી કેવું ફપલું પપલા. યસ બોસ. ફપલું તારા પપલા નહીં આના પપલા. ફપલું અરે આના છલીલના પપલા નહીં આના મોનામાં પપલા. થેન્ક યુ તમે બંને ખોટું નહીં લગાડતા પણ મને જો આવતીકાલ સુધી તમે અહીંયા રાખવાના હોય ને તો મારા ઘરે એક ફોન કરીને કહી દેજો ને કે આજ રાતનું જમવાનું ના બનાવે. ના એટલે કે જમવાનું બગડે નહીં ને એટલા માટે બીજું કઈ નહીં. ફપલા માલ ફપલા. ફપલું અને ફપલું કાલ પપલા કાલ. અને બીજી કોઈ જગ્યાએ વાંધો ને અહીંયા કીડીઓ બહુ હેરાન કરે છે મને. ફપલું માલ ફપલા. કરસન કાળુ એકવાર મને મળી જાય ને તો આઈ વિલ કિલ હિમ. બેટા શાંત થઈ જા. અહિંસા પરમો ધર્મ. પપ્પા કઈ પણ કરો પણ મારા પાર્થને પાછો લઈ આવો. હું શું કહું છું, આપણે હમણાં કરસન કાળુ પાસે જઈએ ને આપણા પાર્થને લઈ આવીએ. શું વિચારી રહ્યા છો? કઈ નહીં, હું પેલા કિડનેપરની માનસિકતા પર ઊંડું અધ્યયન કરી રહ્યો છું. મેં છે ને હિન્દી ફિલ્મોમાં જોયું છે કે કિડનેપર સાથે આપણે જો બરાબર ડીલ કરીએ અને એની સાથે થોડીક ચાલાકીનો ઉપયોગ કરીએ ને તો એ કિડનેપરને પેપર આપવાની જરૂર નહીં પડે અને આપણા પાર્થને છે ને હેમખેમ પાછો લાવી શકાય. પપ્પા તમે જે ફિલ્મ જોઈ છે ને એ ફિલ્મ પહેલા કિડનેપરે પણ જોઈ હશે અને આવા ટેન્શનમાં તમને ફિલ્મ શું છે? સોરી બેટા પણ પાર્થ પહેલી વાર કિડનેપ થયો છે ને એટલે થોડો નર્વસ થઈ ગયો છું. ડિસ્ગસ્ટિંગ. આ કિડનેપિંગ કઈ ગેમ થોડી છે કે બધા ઘડીએ વારે તમારી સાથે રમ્યા કરે. ચારુ બેટા રડ નહીં બેટા હું છું ને. પાર્થ આવી જશે બેટા. જો પાર્થે મારી પાર્ટીને વોટ આપ્યો હોત ને તો આજે આ દિવસ જોવાનો વારો જ ના આવ્યો. હું શું કહું છું કે વેવાઈ મિલિટરી મેન હતા અને એ કોઈનાથી ડરશે પણ નહીં. આપણે એની મદદ લઈએ. જરા પણ નહીં. અરે પેલો અભ્યંકર કઈક ભડાકે દેવાની વાત કરે અને કાળુ કઈક આકરું પગલું લઈ બેસે તો આ સમય બળથી નહીં પણ કળથી કામ લેવાનો છે. તો તમને કોઈ રસ્તો સૂઝે છે? ના. અરે એ ચારુ બેટા, અરે યાર મને કોઈ રસ્તો ન સૂઝે એમાં કઈ રડવાનું થોડું હોય. વિદ્યા શું વિચારો છો? મારું તો માથું કામ નથી કરતું બેટા. છેલ્લા 2 કલાકથી તમે આમ કીપ ક્વાઇટિંગ
થઈને બેઠા છો? અરે આ હાથ પર હાથ રાખીને બેસવાનો ટાઈમ નથી. અરે ગીતા તું હું કરું? પપ્પા પ્લીઝ મારા પાર્થને લઈ આવો. બેટા મને મારી ભૂલ સમજાય છે. ઈ દિવસે ઓલા તોતડા બિલ્ડરને જો મેં હા પાડી દીધી હોત ને તો આપણો પાર્થ આપણી હારે જો હતો. હા બીજું શું? પેલા દિવસે તમે મોટે ઉપાડે કહેતા હતા મેં આપની ઝાંસી નહીં દૂંગા. તમે ત્યારે ઝાંસી દઈ દીધી હોત ને તો આજે મારા પાર્થ કુમારને પેલા કાળુએ પાંજરામાં વાસી ન દીધો હોત. અરે ગીતા આ વખત સમજદારીથી કામ લેવાનો છે. આ કંઈક પ્લાન કરીને કરવું પડશે. એક કામ કરીએ, આપણે છે ને વેવાઈના ઘરે જઈએ અને આપણા ઘર અને વેવાઈના ઘર વિશે એક નિર્ણય લઈએ. હો મારે ઈ મૂર્ખા હારે વાત નથી કરવી. હું મૂર્ખા જેવી વાત કરતો હોય છે વાંદરો. એ તમને અક્કલ વગરના કહે ને તમે અહીંયા એમને મૂર્ખ કહો. આ બધામાં મારા પાર્થનું શું તમે હું તમારી જ રાહ જોતો હતો. જેવો તમારો ફોન આવ્યો ને એટલે હું તરત જ બાયણે આટા મારવા માંડ્યો. પણ મેં તો તમને અડધો કલાક પછીનો ટાઈમ આપ્યો હતો. તમને મળવા હારું તો મારો જીવ ઊંચો નીચો થતો હતો. એટલે આપણા પાર્થ બાબતમાં હવે કોણ લઈ આવશે મારા પાર્થને? અરે આ હું બોલ્યા વેવાણ. આ તમારી સામે જીવતો જાગતો જુવાન જોત માણા ઉભો છે. હું લઈ આવીશ આપણા પાર્થને. એટલે આપણા બધાયના પાર્થને. અરે મારો મિલિટરીનો અનુભવ તમને ક્યારે કામ આવે? અરે દુશ્મનની છાવણીમાં જઈને એવો ત્રાટકીશ કે ધોરે દિવસે એને તારા દેખાડી દઈશું. અરે પણ કાળુને તારાબેન દેખાડીને શું ફાયદો? એને તો આપણા ઘરના પેપર જોઈએ છે ને. અરે વેવાણ હું તારાબેન દેખાડવાની વાત નથી કરતો. મારો કહેવાનો મતલબ છે એ લોકોના હોશ હોશ ઉડાવી દઈશ. અરે ન્યા જઈ તમારા દીકરા મારા પાર્થ કુમારને હું એમ પાછો લઈ આવીશ. તમે લઈ આવશો ને મારા પાર્થને? વચન છે મારું. વા ફરે વાદળ ફરે ફરે નદીના નીર. આ અભ્યંકરનું વચન ના ફરે એ તો બ્રહ્માસ્ત્રનું તીર. મને હતું જ કે તમે હિંમત કરશો. હું તમને રોતા નથી જોઈ શકતો ને. એટલે હું કોઈને રોતા નથી જોઈ શકતો ને વેવાણ. હવે જોજો આ ભાયડાના પડાકા. ચેત મચ્છિંદર ગોરખ આયા. પણ આ મચ્છંદર ને ગોરખ કોણ છે? મારા પાર્થને તો કાળુ અને પપલું લઈ ગયા છે. ખબર છે વેવાણ, હું એની જ વાત કરું છું. તૈયાર રહેજે કાળુ, આ અભ્યંકર આવે છે કરવા તારું વાળું. મને તમારા જેવા શાંત માણસો બહુ ગમે. શું છે કે સાચું કહું ને તો મારા જેવો શાંત અને સરળ માણસ તમને પૂરા વડોદરામાં નહીં મળે. તમે ટોકિંગ અબાઉટ વડોદરા? યા અરે તમારા જેવો માણસ તો આખા વર્લ્ડમાં મળવો મુશ્કેલ જ નહીં, નામુમકિન છે. ક્યાં તમે અને ક્યાં મારા એ? તમારા ભાઈ તો હાલતી ચાલતી મિસાઇલ છે. એક નંબરના ડિફિકલ્ટ માણસ. અને તમે તો એકદમ સેફિકલ્ટ માણસ છો. સેફિકલ્ટ એટલે? ડિફિકલ્ટ નું ઉલટું સેફિકલ્ટ. સેફિકલ્ટ એટલે સહેલા માણસ. વાહ વેવાણ વાહ,
લોકો તો ખાલી ભણેલું અંગ્રેજી બોલતા હોય છે, જ્યારે તમે તમારું અંગ્રેજી જાતે જ મેન્યુફેક્ચર કરો છો. ઘરે નવરી બેઠા બેઠા શું કરું, એટલે નવી નવી વાનગી અને અંગ્રેજી ઈજાદ કરતી રહું છું. બાય ધ વે, અહીં આવવા પાછળનું પ્રયોજન શું? હા, હું શું કહું છું, આપણે આપણા દીકરા પાર્થને નોટી, આઈ નો મીનિંગ એ કે મારા જમાઈ પાર્થ કુમાર અને તમારા દીકરા પાર્થને આપણે પેલા કાળિયા પાસેથી છોડાવી લાવવા જોઈએ. ચિંતા નહીં કરો, ચિંતા નહીં કરો વેવણ. કૃષ્ણ ભગવાને જેમ કાળિયા નાગને નાથેલો ને, એવી જ રીતે હું પેલા તોતડા કાળિયાને નાથીશ. હા, પણ આપણે એવું કંઈ કરવું પડશે કે આપણે ઘરના પેપર પણ ના આપવા પડે અને પાર્થ કુમાર પણ આપણા પાસે પાછા આવી જાય. ઓલું કહેવાય ને, સ્નેક કિલિંગ એન્ડ લાકડી નોટ બ્રેકિંગ. એટલે અરે, સાપ પણ મરે અને લાકડી પણ ન તૂટે એમ. ઓહ, પણ આપણે સાપને શું કામ મારવું જોઈએ? એવી કહેવત છે. ના 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 વેવણ ના, આપણે તો જીવદયા પ્રેમી કહેવાઈએ. આપણાથી કહેવતમાં પણ સાપને કઈ રીતે મારી શકાય? હમણાં જ તો તમે કાળિયા નાગને નાથવાની વાત કરતા હતા. અરે, એ તો ભગવાન શ્રી કૃષ્ણ હતા. એમને બધું જ માફ છે. અરે, બધું જ ફ્રી છે એમને. અરે, એણે જન્મ આપ્યો છે તો જીવ લેવાનો અધિકાર પણ ફક્ત એને જ છે ને. અરે, તમે ક્યાં ક્યાં જતા રહ્યા? તમને હિચકો ઝુલાવા આવી. એ નહીં, પ્લીઝ પ્લીઝ, તમે છે ને આવી રીતે હિચકો નહીં ઝુલાવો. કેમ? તમે આવી રીતે હિચકો ઝુલાવો છો ને તો મને પેલું ગીત યાદ આવી જાય છે. કયું? કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લડી. ભલે ભલે, પાર્થ કુમારનું કંઈ વિચારો ને. વેવણ, તમે બિલકુલ ચિંતા નહીં કરો. હું હમણાં જ પાર્થને પાછા લાવવાનો કોઈક રસ્તો વિચારું છું. નહીં છોડું, નહીં છોડું પેલા તોતડા કાળિયાને. હું નહીં છોડું. મારો પાર્થ. હા, શું પાર્થનો ફોટો રડી રહ્યો છે? આ રડે છે? આ તો ચમત્કાર થઈ ગયો. ગણપતિ બાપ્પાએ જેવી રીતના દૂધ પીતું હતું તેવી રીતના પાર્થનો ફોટો પણ રડી રહ્યો છે. પાર્થ, પાર્થ, તું રડી રહ્યો છે? પાર્થ, પાર્થ, તારો ફોટો રડી રહ્યો છે. દિશા, આજો, પાર્થનો ફોટો રડી રહ્યો છે. પાર્થનો ફોટો નથી રડી રહ્યો, પણ તારા આંસુ એના ફોટા પર પડી રહ્યા છે. આખો ભીનો કરી નાખ્યો મારા ભાઈને. એક તો બિચારાને શરદીનો કોટો છે. તારે જોઈને રડવું જોઈએ ને. હું ફોટો જોઈને જ રડતી હતી. ફોટો જોઈને નહીં, આંસુ જોઈને રડવાનું હતું. જો તારે રડવું જ હતું તો ફોટો સાઈડ પર ના મુકાય. હવે રડું કે આ બધું ધ્યાન રાખું? જો આ બંગલો પેલા કાળુ બિલ્ડરને વેચી દીધો હોત ને તો આજે રડવાનો વારો જ ના આવ્યો હોત. તારા માટે આ બંગલો ઇમ્પોર્ટન્ટ છે કે પછી તારો પતિ પાર્થ? બંગલા વાળો પતિ. જો ચારુ, બંગલો તો બીજી વાર ખરીદી શકાશે, પણ પાર્થને થોડી માર્કેટમાંથી ખરીદીશું. આ બંગલો વચી દેવો એ જ યોગ્ય નિર્ણય છે. મને હતું જ આ બધી તારી ચાલ છે. તું પહેલાથી જ ઈચ્છતી હતી કે આપણે આ બંગલો વેચી દઈએ. આ તો ભાવતું હતું ને વેદે કહ્યું એવો ઘાટ છે. જો ચારુ, પાર્થ મારો ભાઈ છે અને આ બંગલા કરતા વધુ વાલો છે. મમ્મી પપ્પા તો કોઈ ડિસિઝન લેવાના નથી, પણ આપણે બંને મળીને કોઈ ડિસિઝન લેવો જ પડશે. આખરે પાર્થની લાઈફનો સવાલ છે. એટલી અક્કલ છે મારામાં. હા તો વાપરો ને, નહીં તો પડે પડે છે ને તારી અક્કલને જાડા બાજી જશે. આપણે હમણાં ને હમણાં કાળુ બિલ્ડરને ફોન કરીને કહેવું પડશે કે અમે લોકો આ બંગલો વેચવા તૈયાર છે. ભલે. ચરર ચરર મારું ચકડોળ ચાલે, ચરર ચરર મારું ચકડોળ ચાલે, ચક્કર ધૂમ દીદી, ચક્કર ધૂમ દીદી ચાલે ચાલે. તું ઠાલો ઠાકરદું થીતી ઠાલે. હે, તું ઠાલનો મંડી ફૂલ્યો છે કે નાનપણમાં બંગલામાં આ દીતો ધાયા હતા, આ લમતો લમેલો. તું ક્યારનો મંડી પડ્યો છે તું? નહીં, એટલે કે હવે તમારે મને સમજાવવાની જરૂર નથી. મને આમની ભાષા સમજમાં આવવા લાગી છે હવે. વેરી ગુડ, વેરી ગુડ. તો ચાલ, હવે તને પનિશમેન્ટ છે. નાનપણમાં તે બંગલામાં જે દીતો દાયા હતા એ બધા દીતો દાઈને મને થંભલા. નાનપણના ગીતો હમણાં ગાઉં? હા,
નહીં તો આ તારી જે 10 આંગળીઓ છે ને એમાંથી એક આંગળી આમ થપ 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 થાપી નાખી. હું સંભળાવું છું જેટલા યાદ આવે એટલા સંભળાવું છું પણ પ્લીઝ મારા હાથ તો છોડી દો. કેમ? શું છે કે અમુક ગીતોમાં હાથ ચલાવવા જરૂરી છે એટલે. નહીં આમ હાથ થાલા છે ને થલાવ્યા વગર ગીત ગા. ભલે. એક બિલાડી પાળી થી રંગે ભવરું પાળી થી દૂધ કા દહીં કા ગીતો ચટપટ ચાટી જાય. જો ખાવાની વાનગીનું નામ આવ્યું મારા હાથ નથી પહોંચતા મોઢા સુધી. પ્લીઝ મારા હાથ છોડી દો ને. નહીં તું દીદા. ના મારા હાથ અહીંયા બાંધેલા છે હું કેવી રીતે ગીત ગાઉં? એ તાપુ 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 આ તારી આંગળી તાપુ તાપુ તાપુ. કાપુ કાપુ તારી આંગળી કાપુ. ના મારા હાથ કે તાળી પાડે સાથ બોલો કેવી અજબ જેવી વાત છે. અલે તું ગજબ જેવી વાત છે. અલે મોટા માણસોને ગમે તેવા જેમાં વાનગી આવતું હોય તેવા ગીતો ગા. ધોબી તળાવમાં ટામેટું રે ટામેટું ઘી ગોળ ખાતું તું નદીએ નાહવા જાતું તું. નથી મોકલવું નદીએ. નથી ગમે તેવા વાનગી વાળા ગીતો ગા. વાનગી વાળા ગીતો. વાળ તારા કંબાતી સુતર પેણી ગાલ તારા સુરતની ગારી એ રાજકોટના પેંડા જેવી તું છે કામણગારી તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી. લાગી ભૂખ લાગી આના ગીત સાંભળીને મારી ભૂખ જાગી. એ ફફલું ધા અરે જે ગીતો ગાયા એ ગીતમાં કેટલી બધી આઈટમ આવી એ બધી આઈટમ લઈ આવ. અરે બોસ આઈટમ પછી પણ પહેલા પાર્થને કહો કે એના ઘરવાળાને સમજાવે કે બંગલાના પેપર આપણને આપી દે. થોન હલો મને આપ. હેલો કાળો અંકલ. બોલો હું દિશા શાસ્ત્રી બોલું છું. અમે લોકો આ બંગલો વેચવા તૈયાર છીએ. हाँ मने आप काड़ू भाई मैं तुम्हारे सामने खोड़ा पाकर के भीख मांगती हूँ मेरे पति का वाड़ भी बाका मत करना. तो हिंदी में केम बोली रही છે? મેં જોયું છે બધા વિલન હિન્દીમાં જ વાત કરતા હોય છે એટલે હું પણ હિન્દીમાં જ બોલું છું. મને આપ. હેલો હા કાળુ અંકલ હા તમારો એડ્રેસ આપશો અમને? એડ્રેસ માંગે પાર્ટ તારું એડ્રેસ માંગે. હા લખો એડ્રેસ લખો. હા બોલો. છાપ નોલિયા ઠોક વિછીનગર નૈના નાગીનના બંગલાની પાછળ મદન મદાલીના ખાતામાં. થેન્ક યુ. આવતા રહો. હવે પાર્થ વાપસ લાવ મિશન શરૂ. થયું કેવા માની ગયા. થયું તે અલે પહેલા માની ગયા હોત તો અથાલે તું થાલા ગલે ફલેબીન ઝાપડા ખાતો હો. ફોન. હેલો કાળિયાભાઈ દિવાકર શાસ્ત્રી બોલું છું. દિવાકર શાસ્ત્રી બોલો. અમે અમારો બંગલો વેચવા તૈયાર છીએ. હા તે ખબર છે માં વાલે ગલીએ શું કામ બોલ્યા કરો તો? તમને ખબર પડી ગઈ? ભલે તો એડ્રેસ બોલો. તું વાલે ગલીએ એડ્રેસ માંગો. ઓ બોલો એ આપલું એડ્રેસ બોલો. સાપ લોડિયા ચોક વિછીનગર નૈના નાગીના બંગલાની પાછળ મદન મદારીના ખાચામાં આવતા રહો. કાળિયો કમાટી બાગના પ્રાણી બાગમાં રહે છે કે શું? ઓલે પાલ આ ઠૂ થાલા ઘરના લોકો આઈટમ લોકો છે વાલે ગલીએ એડ્રેસ ભૂલી જાય છે. એ ઠોન ફાટો ઠો. હેલો ઓય કાડિયા અમે લોકો બંગલો વેચવા તૈયાર થઈ ગયા છીએ. અરે ખબર છે તું વાલે ગલીએ એકની એક વાત બોલો છો. અને બીજી વાત એ સાંભળી લે અમે લોકો બી ગયા છીએ એટલે બંગલો વેચવા તૈયાર થયા છે એવું માનવાની કોઈ જરૂર નથી. આ તો પાર્થ અમને વાલો છે ને ઈ હારું અમે બંગલો વેચવા તૈયાર થયા છીએ. અલે તું તમે લોકો એકની એક વાત બોલ્યા કરો છો. પાર્ટ આ તારું ફેમિલી છે ને કોમેડી થરકટ છે થરકટ.
એડ્રેસ આપ. લખો સાપરોડિયા ચોક, વીછી નગર, નૈના નાગીનાની બંગલાની પાછળ, ઓકે. મદન મદારીના ખાચામાં. આવતારો. કાપી નાખ્યો. મારા હરાય મારો અવાજ સાંભળીને જ બી ગયો. ફોન કાપી નાખ્યો. અરે હું હજી કાંઈ બોલું એ પેલા તો હટાહટીને એડ્રેસ આપી દીધું. હવે જોજે કાળિયા આ ભાઈડાના ભડાકા. કાળિયા અંકલ તોંતે અમે છે પાર્થની વાઈફ અને બેન. તમે લોકો તંત્રાના પેપર લાવ્યા હતા? અરે એમ કહે છે બંગલાના પેપર લાવ્યા છો. ઓહ આ લો અંકલ બંગલાના પેપર્સ. હવે મારા ભાઈને છોડી દો. હા ફફલો થોડી દે. યસ બોસ. અલ ખજૂર, અલ કાજુ, અલ અખરોટ, અલ વડોદરા, અલ લક્ષ્મી વિલાસ પેલેસ, અલ પૂના મિસલ, અલ સેવુસલ, અલ લીલો ચેવડો, અલ ચાલુ. અલ તો તોંતે તું. उई, हमको नहीं पहचानती. अलकतल से आई हूँ. सलाम वालेकुम, सलाम वालेकुम, सलाम वालेकुम. हम शमशेर खान. हम इधर आई हूँ अल शास्त्री और अल जोबन कुतरी का बंगला खरीदने. अल मालिक, अल कितना रुपया चाहिए? તું વાત કરે તે આ તમારા લોકોનો બંગલો તાટલો બધો ફેમસ છે કે લોકો તે તતાલ થી બંગલો ખરીદવા આવે તે કતાર થી. તતાલ ફફડુ કેટલા પૈસા કહું? कितने आदमी थे? તું કોણ તે? पेपर किधर है? पेपर किधर है? ચાચા છાપા વાળો છે, પત્તી લેવા માટે આવ્યો છે. सरदार नाम है मेरा. अभ्यंकर और दिवाकर का बंगला खरीदने आया हूँ. कितने आदमी थे? ओए सरदार उल्लू की सरदार. अरे अल खरीदेगी जोबन कुतरी का बंगला. तू जोबन कुतरी का बंगला खरीदेगा? कितने आदमी थे? ओए कब इसकी बच्ची, तेरे को दिखती नहीं? इधर में 6 आदमी है. अल समझा, अल हमजा. બોસ. એક મિનિટ. તે લોકો સૌથી વધારે પૈસા આપશે બંગલો એને મળશે. सरदार दोनों बंगले का 5 करोड़ देगा. अल शमशेर 6 करोड़ देगी. 7 करोड़. अल 8 करोड़. 10 करोड़. अल हम अब तुमको बंदूक मारेगी या? तू मेरे को बंदूक मारेगी? अल मैं तुझे गोली मारूंगा. अल जीरा गोली चिरकुट. तू मेरे को चिरकुट बोला? चिरकुट. देखो लीला मौसी के लाडले, ज्यादा चपड़ किया ना तो ये हुक्काई गिली चामड़ी है ना, वो सारे बदन से एरंडी लगा के लिस्सा लपट कर देगा मारा हरा हड़े. आवाज सुनी हुई लगती है. तू कौन है रे? ओए मारेगी. कौन है? छोड़ साले. अरे हमको मारेगी तू. તમે લોકો ફફડુ બાંધી દે. યસ બોસ. મારા હારા કોઠીંબડા, તારી જાતનો બંગલો મારું અમારો બંગલો પડાવવા આવ્યો હતો. બાંધી દે.
અને કાઢો મરી જાહે. આ તું કાઢો તો મને બી છોડો મને છોડો છોડો મને છોડો મુંબઈ થી ગાડી આવી રે. ઓ દરિયા લાલા મુંબઈ થી ગાડી આવી રે. ઓ રશિયા રાજા ગાડીમાં કોણ બેઠું રે? ઓ કાળુ બેઠો ગાડીમાં કાળું બેઠો રે. એ કાળું છોડો ગાડીમાં કોણ બેઠું રે? હરિયાલા ગાડીમાં પપલું બેઠો રે. મારી વેણીમાં ચાર ચાર ફૂલ અંબોડલે સોહે સોહામણી રેલું પેલું ફૂલ જાણે મારા પિયુજી વાયડા જાણે ધતુરાનું ફૂલ ચાંદની ચમકે મધરાતમાં. એ ગીતા, હું હવે ધતુરાનું ફૂલ તો તું કયું ફૂલ? હું તો લજામણીનો છોડ. હવે જાડી પાડી લજામણીનો છોડ ભૂંડો લાગી. પગ ઉપર કરો, ઝાડુ કાઢું છું. હવે કેટલી સફાઈ કરી, આખે આખો તો મને સાફ કરી નાખ્યો છે. મોકો મળશે ને ત્યારે યાદ રાખજો, તમે ઊંઘતા હશો ને તો તમારી આ મૂછું આમ સપાટ કરી નાખીશ, સમજ્યા? બીજું ફૂલ બીજું ફૂલ જાણે મારા પિયુજી ટકલા. મમ્મી મૂજ મુંડા પપ્પા કેવા લાગશે? એ વાંદરા, પાછો તારા ફોનમાં ઘરી જા, બાયણે આવતો નહીં. અને એ રાગેશ્વરી, ગીતેશ્વરી, આ બધાય ફૂલ કરીને એપ્રિલ ફૂલ મને જ બનાવવાનો. અને આવા મોડર્ન જમાનામાં આવા ગુજરાતી ગીતોના રાગડા તાણસ. ઓલ્ડ ઇઝ મેટલ. અરે ઓલ્ડ ઇઝ મેટલ નહીં, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. તમે મારા ઈ છો, પણ તમને ઇંગ્લિશ નો ઈ નથી આવડતો હો. અરે ગોલ્ડ એટલે થાતું, થાતું એટલે મેટલ, એટલે જ મેં કીધું ઓલ્ડ ઇઝ મેટલ. સમજ્યા મારો મેન્ટલ? સમજી ગયો. ગીતા, એક વાત કહું, તારો જન્મ થયો ને એટલે ભગવાને ઈ દિવસે એક દી રજા પાડી છે હો, પોતાની ભૂલનો પશ્ચાતાપ કરવા હારું. અરે તારું આ માર ફાડ ઇંગ્લિશ સાંભળીને તો તારા પૂર્વજોએ કાગડા બનીને ઘરે શ્રાદ્ધ ખાવા નથી આવતા. પૂર્વજથી મને યાદ આવ્યું, ગઈકાલે રાતના તમારા દાદા જેઠી દાદા મારા સપનામાં આવ્યા હતા. હું વાત કરે છે, તારા સપનામાં જેઠા દાદા આવ્યા હતા? બહુ હેરાન થયા છે નહીં? અરે એમને તો જલસો પડી ગયો, જલસો. મને પોતાની અસલ કાઠિયાવાડી લેકામાં કહેતા હતા, હું ગીતાડી, હું છે, હું રાંધું છે આજે. એટલે મેં તો કીધું કે દાદા તમે કહેતા હો તો તમારી હાટુ રીંગણાનો ઓળો, બાજરાના રોટલા, લહણની ચટણી અને છાશ બનાવી આલો. આહા, ગીતા, મારા મોઢામાંથી તો પાણી ઝરવા માંડ્યું. અરે દાદા તો પાટલે બેસી ગયા હતા, પણ બિચારા જમી ન શક્યા. મમ્મી સપનામાં તો જમવાનું સારું બનાવો. જોગા, મારા રસોઈના કારણે નહીં, પણ દાદા પોતાનું ચોકઠું ઉપર ભૂલી ગયા હતા. ના, એ મારી દાદીનું કામ, દાદીએ હંતાડી દીધું હોય. હું છે ને, હું નાનો હતો ને ત્યારની વાત છે, મારી દાદીને જ્યારે મારા દાદા ઉપર ખીચ ચડતી ને, દાદાનું ચોકઠું જ હંતાડી દેતા. અને મારા દાદા એવા ખીજાતા અને કહેતા, માસ્તર, મારા ચોકઠા એ તમને હું વાંધો છું. તમને ખબર છે એમને મને શું કીધું? હું? અરે એમણે તમારી એક વાત મને કરી, તમારા નાનપણથી લઈને જુવાની સુધીની. મમ્મી મને પણ એ સ્ટોરી સંભળાવો ને. હવે ઈ હું સંભળાવશે, હમણાં ટાઢાપોરના ગપ્પા મળશે મારવા, રેવા દે. એટલે તમને મારી વાત પર વિશ્વાસ નથી? મારી વાત પર? ઠીક, તારી પરીક્ષા લો. જો તું મને કહી દે ને કે મારા દાદા નાનપણમાં મને હું કહીને બોલાવતા ને, તો હું માની જાઉં કે મારા જેઠા દાદા તારા સપનામાં આવ્યા. પપ્પા મમ્મી કાઈ નથી બોલતી, એનો મતલબ મમ્મીને તમારી બધી શરતો કબૂલ છે. તો એક કામ કરીએ દીકરા, આપણે છે ને એક કાગળમાં હું તને લખીને દઈ દઉં કે નાનપણમાં મારા દાદા મને હું કહીને બોલાવતા હતા. નાનપણમાં છે ને મારા દાદા મને ભોકો કરીને બોલાવતા, અને દાદા જઈને બાયણે નીકળતા ને તો એને જોઈને લોકો કહેતા કે જેઠીને લ્યો સૌ ભેટી તો ચાખવા મળશે શક્કર ટેટી. બોલ ગીતા, તું તૈયાર છો ને?
મમ્મી જવાબ આપ. એ તારી પરીક્ષાનો વારો આવ્યો એટલે મૂંગી મંતર થઈ ગઈ. જવાબ દે. નાનપણમાં મારા જેઠા દાદા મને હું કહીને બોલાવતા હતા, બોલ. મમ્મી જવાબ આપ. નહીં આપે. એ ગીતા બોલ. બોઘા બોઘરિયા બોઘુ ચંદ્ર હું ક્યાં ન મંડી પાડ્યો છે હો? તું તારા દાદા જેઠીને ઓળખતો નથ. હું જ્યારે રસ્તા પર નીકળું ને ત્યારે લોકો કહેતા હોય છે કે જેઠી ને સૌલો ભેટી તો ચાખવા મળશે શક્કર ટેટી. સંદીપડા તે પેપર ફોડી તો નથી નાખ્યું ને? ક્યાંથી ફોડું પપ્પા, તમારી સામે જ તો બેઠો છું. તો હું તારા મમ્મીના સાચે સપનામાં જેઠા દાદા આવ્યા હતા? ના આવું તો હું કરું બોઘા? તું મને ભૂલી ગયો છે પણ મને હંધોય યાદ છે હો. એ ગીતા, આ દાદાની એક્ટિંગ કરવાનું બંધ કરી દે. મેં માની લીધું તને જેઠા દાદા સપનામાં આવ્યા હતા. બસ. તારા દાદા તારી વહુના સપનામાં આવ્યા હતા ઈ વાત તે માની લીધી, પણ તે તારા દાદાની કોઈ વાત માની છે બોઘા? ચારુએ લગ્ન કરી લીધા અને તે મને એકે વાર યાદ નથી કર્યો. માફી માંગ, મારી હમણાં માફી માંગ. હા હું માફી માંગી લઈશ ગીતા. ગીતાની નહીં, મારી માફી માંગ બોઘુ ચંદ્ર. હું કરે ગીતા, તું તારા વરને તારા પગે પડાવીશ? ગીતાને નહીં, તારા દાદાના પગે પડવાની વાત છે. આ ગીતાની અંદર મારો આત્મા છે, મારો. સમજો? હવે પગે લાગ, માફી માંગ, નહીતર ધોકે દઈ. સમજો? પગે લાગ. લાગી લીધું પગે, ટાંટિયા પકડી લીધા. બસ. પપ્પા આજ સુધી એકલામાં તો ઘણી વાર પગે લાગ્યા હશે, આજે મારી સામે પહેલી વાર લાગ્યા. એ મારી અહીંયા માફી માંગોય નહીં ચાલે. મારી માફી માંગવી હોય તો હવે તારે આપણા ગામ દેવળવાડા જઈ અને મારા ફોટા સામે દીવો કરવો પડશે, તો જ મારો ક્રોધ શાંત થશે. આ જરાક વધારે પડતું થઈ રહ્યું છે હો ગીતા. ગીતા નહીં, જેઠી દાદો બોલે, જેઠી દાદો. તારા બાપનો બાપ બોઘા. પણ યાદ રાખજે ઘગા, જો તમે લોકોએ ગામમાં આવીને મારા ફોટા પર હાર અને દીવા નથી કર્યો ને તો માઠા પરિણામ ભોગવવા તૈયાર રહેજો. ના, ભૂલ થઈ ગઈ. અમે દર્શને આવી જાહું ને બધું કરી જાહું. બસ. તમને ખબર છે મને તમારા દાદા કહેતા હતા કે દાદા કહેતા હતા એટલે અટાણ સુધી તો તું જ કહેતી હતી અને હવે કે દાદા કહેતા હતા એટલે તું હું અત્યારે સુધી દાદાની એક્ટિંગ કરતી હતી. મને તમારા દાદા સપનામાં આવ્યા હતા અને 6 કલાક સાથે રહ્યા હતા, તો મને થોડી એમની સ્ટાઇલ થોડી ઘણી તો આવડી જ જાય ને. એટલે તે મને તારા પગે લગાડાવ્યો? અરે તારા વરને તારા પગે પડાવ્યો? હા, તો આવો મોકો ક્યારે મળે? ડરાવી દીધો. મેં તને ડરાવવા માટે જ તને હુલ આપી. તને ખબર છે આપણે લોકો દેલવાડા જઈ રહ્યા છે. અરે વાહ, તે મને પૂછ્યા વગર જ આઉટિંગ નો પ્લાન કરી લીધો. મેં પ્લાન નથી કર્યો, મારા મમ્મી પપ્પાએ પ્લાન કર્યો છે. શું વાત છે? તારા મમ્મી પપ્પાને આપણી દયા આવી? મમ્મી પપ્પાને નહીં, મારા પપ્પાના દાદાજીને દયા આવી. એટલે તારા પપ્પાના દાદાજી હજી જીવે છે? ના, મારા પપ્પાના દાદાજી મારી મમ્મીના સપનામાં આવ્યા હતા ને એમને મમ્મીને કહ્યું કે એમના ફોટાની સામે એક ફૂલનો હાર અને દીવો મૂકવાનું ઇન્વિટેશન આવ્યું છે. જો આપણે લોકો નહીં ગયા તો કઈ અશુભ થશે. ચાલુ તું આ બધી વાતોમાં માને છે? તું? અરે પૂર્વજો તો આપણા રક્ષકો કહેવાય. એ કોઈ દિવસ આવી કોઈ શરતો વર્તો ન મૂકે. અને સાંભળ, પૂર્વજોને હંમેશા દિલથી યાદ કરીએ ને તેમના આશીર્વાદ સદાય આપણી સાથે રહેતા હોય છે. પણ જો આપણે નહીં ગયા ને કઈ અશુભ થયું તો? ઓહો, ઓકે, આપણે જઈશું બસ. અને સાંભળ, આ બધું અશુભ જેવું ન થાય. ઉપરથી આપણા બંને માટે તો અશુભ છે. છેવટે આપણો હનીમૂન થશે. હવે સમજી ગઈ ને? એક તીર ને 2 નિશાન. તું હા પાડી દઉં? હા, એકદમ હા પાડી. આંખ બંધ કરીને તો હું આપણી તાક કરવા લાગુ. જા જલ્દી જા, ભાગીને. આઈ લવ યુ પાર્થ. લવ યુ ટુ. ઓ યો. શું કરે?
ડરાવી દીધો. આ ચારુ અત્યારે ખુશખુશાલ ક્યાં ગઈ? તારો પ્રોબ્લેમ શું છે? એટલે ચારુ હવે સ્માઈલ પણ નહીં કરવાનું. અરે મારા ભઈલા, ચારુ ખુશ થઈ તે મને ગમ્યું, પણ જો એના ખુશ થવાનું કારણ મને ખબર પડી જાય તો હું વધારે ખુશ થાઉં ને? હા, અરે વાહ, તો ખુશ થા. તને ખબર છે આજે શું થયું? તું ગાંડો થઈ ગયો છે? તું આવી બધી વાતમાં વિશ્વાસ કરે છે? અરે ભાઈ, આપણે લોકો મોડર્ન લોકો છીએ અને જોબનપુત્રા ફેમિલી સાવ દેશી છે અને આપણે લોકોએ આવી બધી વાતમાં વિશ્વાસ ન રાખવો જોઈએ. રાખવો જોઈએ. કેમ? આપણા ઘરે બધું ભૂત પ્રેતનું થયું હતું તો કેવું આપણે માનવા લાગેલા? હા, પણ પછી આપણને ખબર પડી ગયેલી ને કે એ બધી અંધશ્રદ્ધા હતી. હા, તો ઠીક છે, એ લોકોને પણ પછી ખબર પડી જશે કે આ બધી અંધશ્રદ્ધા છે. અને જો ચારુને મેં છે ને હા પાડી દીધી છે, એટલે અમારો પ્લાનિંગ થઈ ગયો છે. હવે પ્લાનિંગ કેન્સલ નહીં થાય, નહીં તો મોટો રાડો થઈ જશે. રાડો તો હવે થશે જો તું ચારુની ફેમિલી સાથે એના ગામે ગયો છે તો. બેટા, હવે તો ચારુ છે, હું છું ને વચ્ચે લટકામાં તું. બાબાજી કા ટુલ્લુ. બાબાજી કા શું હસો છો? ચાલુ દરેક વખતે લટકામાં મારો જ વારો આવે છે. તો વાર્તા એવી છે કે ચારુ જ પાર્થને તેના ગામ દેલવાડા લઈ જવા માંગે છે. પાર્થ જાય તેનો મને વાંધો નથી, પણ આપણો પાર્થ આવા અંધશ્રદ્ધાળુ વિચારો માટે તૈયાર થાય તે વધારે શોખીન છે. જો મમ્મી, આપણે લોકો તો મોડર્ન લોકો રહ્યા અને આપણા જેવા લોકો આવા દેશી વિચારોને માન્યતા આપીશું તો દેશનું શું થશે? આવા દેશી વિચારો તું સમજે છે ને મમ્મી? જો ચારુ હવે આ ઘરની વહુ છે અને જો અહીંયા પણ એના જ રીતિ રિવાજો ચાલશે વચ્ચે લોકો આપણને જૂનવાડી અને આઉટ ઓફ ડેટ સમજશે. હાઈ સોસાયટીમાં આપણી શું ઇજ્જત રહી જશે? તો ચારુ અને પાર્થને દેલવાડા જતા આપણે રોકવા જ પડશે, બાય હુક ઓર બાય ક્રુક. તો હવે આપણે એ બંનેને ત્યાં જતા રોકવા તો પડશે જ. લા 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 લા. હા, આ શું થયું? કેમ બધા કોઈ ફ્લોપ ફિલ્મ જોઈને આવ્યા હોય એવું મોઢું બનાવીને બેઠા છો? મમ્મીજી, એક ગુડ ન્યૂઝ છે. હું ને પાર્થ અમે બંને મારા પપ્પાના ગામ દેલવાડા જઈ રહ્યા છે. તું અને પાર્થ ક્યાંય નહીં જાઓ. દિશાએ વાત કરી અમને બધી. તું હવે અમારા ઘરની વહુ છે એટલે અમારા ઘરના ડિસિઝન્સ અમે લઈશું. અને હા, આમ પણ આ શાસ્ત્રી ફેમિલી આ અંધવિશ્વાસમાં નથી માનતો. હા ચારુ, ને હવે તું પણ સમજી જજે કે આ શાસ્ત્રી ફેમિલીનું ઘર છે અને આ કુટુંબમાં ભણેલા ગણેલા અને સમજુ લોકો છે. અચ્છા, તો આ બધો દિશાનો પ્લાન છે મને ને પાર્થને અલગ રાખવા માટે. પપ્પાજી, પણ આમાં કોઈ કારણ હશે તો? જો મારી મમ્મીજીની વાત સાચી નીકળી તો શું થશે? નહીં, ચાલો બેટા, આમાં છે ને મને આ દિશાની વાત વધારે સાચી લાગી રહી છે. અરે આપણો દેશ હવે 21મી સદી તરફ આગળ વધી રહ્યો છે, એમાં આવા બધા વિચારો છે ને અવરોધ ઉભા કરે. અંધશ્રદ્ધા નહીં, પણ અહીંયા તમારી દિશા પ્રત્યેની શ્રદ્ધા વધારે કામ કરી રહી છે એવું લાગી રહ્યું છે. જોયું મમ્મી, મેં કહ્યું તું ને કે ચારુ આવો જ વિચાર કરશે. છેવટે આવે તો અંધશ્રદ્ધાળુ ફેમિલીમાંથી જ છે ને. શ્રદ્ધા હોય ત્યાં જ વિશ્વાસ હોય ને જ્યાં અંધશ્રદ્ધા હોય ને ત્યાં વિનાશ હોય. આ ઘરમાં મારા ફીલિંગ્સની કોઈને કદર નથી. થેન્ક્સ પપ્પા, થેન્ક્સ મમ્મી, લવ યુ. ચારુ મારી વાત સાંભળ. ચારુ, હું શું? મને તારી કોઈ વાત નથી સાંભળવી. ચારુ પ્લીઝ ગુસ્સો થૂકી દે. દર વખતે મારે જ એડજસ્ટ કરવાનું. ચારુ, આ ડીશ રમવું ગાર્ડનમાં સારું લાગે, કિચનમાં નહીં. તારી બેન દિશા આપણને સુખથી જીવવા જ નથી દેવાની. દર વખતે મને હેરાન કરતી રહેતી હોય છે. જેમ તારું નિશાનું મને મારવાનું નથી ચૂકતું. ચારુ, હું તારો પતિ છું. તો હું તારી પત્ની છું. થેન્ક ગોડ તને યાદ છે. ગોડને તો યાદ છે, પણ મારા પતિદેવ માય લોર્ડને કઈ યાદ નથી.
જો યાદ હોય તો મને મારા ફેમિલી સાથે દેલવાડા જવું છે. એનીહાઉ ને એના માટે તને તારી ફેમિલીને જેવી રીતના મનાવવું હોય તે મનાવ. ફેમિલી નહીં ફેમિલી કરતા તને મનાવી બહુ ઈઝી છે. એ ચારુ ગુસ્સો થોકી દે ને અને ટોપિક ચેન્જ કરવા ચાલ આપણે રોમાન્સની કંઈક વાત કરીએ. હા કેમ નહીં. ચાલ શરૂ થઈ જા. બેન તારી ડાકણ છે, મમ્મી તારી લલિતા પવાર અને પપ્પા પ્રેમ ચોપડા. ના, પ્રદીપ કુમાર જેવા એકદમ સોફ્ટી આઈસ્ક્રીમ જેવા, જ્યાં જોઈએ ત્યાં દોડી જાય. ક્યારેક અહીંયા તો ક્યારેક ત્યાં, ક્યારેક મારી પાર્ટીમાં તો ક્યારેક દિશાની પાર્ટીમાં. અને તું તળિયા વગરનો લોટા જેવો છે, ક્યારેક અહીંયા પડી જાય તો ક્યારેક ત્યાં. ચારુ કિચનનું પ્લેટફોર્મ આવી ગયું. લિમિટ ઇઝ ઓવર. લિમિટ તો હવે મારી ઓવર થઈ ગઈ છે. હવે તું તારી ફેમિલીને સમજાવજે. આપણે દેલવાડા જઈએ છે, સમજી ગયો? હા ના એટલે કે આમ સમજી ગયો ને આમ નહીં સમજી ગયો. જો તે નથી સમજાવ્યું ને તો 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 નહીં ચારુ કુકર નહીં તો મારી સીટી વાગી જશે. હું ટ્રાય કરું છું મારી ફેમિલીને સમજાવવાનું. બેટર. વેવાઈ પક્ષની હિંમત કેવી રીતે થઈ મારી ચારુને આમ રોકવાની? વિદ્યા વેવાણને નહીં છોડું વિદ્યા વેવાણને. એને આમ ગોળી મારીને કોબીન જેમ છોલી નાખીશ. હવે તું આ બંદૂકડીથી કોબીઓ કાપવા બે. અરે બંદૂકની નહીં કોબીની તો ઇજ્જત રાખ. અને મારી એક વાત સાંભળ, આ વિદ્યા વેવાણ છે ને ઈ તો ભોળી ભટાક છે બિચારી. વિદ્યા વેવાણ ભોળી ભટક તો હું કોણ? ફૂલ ફટાક. ના એટલે તું તો મહાભોળી છે, મહાભોળી. જો આજથી વિદ્યા વેવાણને ભોળી કીધી છે ને તો મારાથી ખરાબ કોઈ નહીં, સમજા? એ ભોળી નથી, ખિસકોલી છે, ખિસકોલી. કોણ છે? ખિસકોલી. ખિસકોલી નહીં, ખિસકોલી. હા ઈ બોલીને દેખાડો, બોલીને દેખાડો. ખિસકોલી. પણ મારી એક વાત સાંભળ, આમાં છે ને ઓલા હળેલ દિવાકરનો જ વાંક છે. તું એને ભડાકે દઈ દે. એ ભગવાનના માણસને હું આમ ગોળી મારીને ભગવાન પાસે પહોંચાડું? નો રસ્તો. અરે ગીતા, નો રસ્તો. હું ઇંગ્લિશમાં બોલી. ઓ હા, તારું તો પાછું ઓક્સફર્ડ ઇંગ્લિશ છે ને, એટલે તારો કહેવાનો મતલબ એમ છે નો વે. હા એ જ હવે. અરે ગીતા, આપણે જે કંઈ કરવું પડશે ને વિચારીને કરવું પડશે, એટલું હમાય જ. અને પછી તારા રસ્તા ને વે ને બધુંય મળશે. પેલા તું ટાઢી થઈ જા. મારા માયનામાં નથી આવતું કે ગીતા માનતા માની શકે છે, જાત જાતની રસોઈની રેસીપી ટ્રાય કરી શકે છે, ઓલા અક્કલમઠી વિચાર પણ કરી શકે છે. આ વાત માયનામાં નથી આવતી. મળી ગયો રસ્તો, રોડ, વે બધું મળી ગયું. તમારો ફોન લાવો જલ્દી. બંદૂકડી લાવ. હા બોલ મમ્મી. શું? હા ઓકે. હા ભલે. ઓકે મમ્મી. થેન્ક યુ મમ્મી, થેન્ક યુ સો મચ. આજે છે ને તમને એક મસ્ત મજાની વાત કહું. હું છે ને હું એકવાર નાનો હતો. મેં નાના પણ હતા પપ્પા. ના એટલે કે મેં તમને મોટા જ જોયા છે. ઓકે બસ હું જ્યારે નાનો હતો ને ત્યારે હું છે ને અચાનક એકવાર કૂવામાં પડી ગયો હતો. બિચારો કૂવો ને. મને ખબર હતી તને મારા કરતા વધારે કૂવાની દયા આવશે. આખી વાત તો સાંભળો. હું છે ને કૂવામાં પડી ગયો હતો ને ત્યારે મારા દાદા આવ્યા, હસમુખરાય, અને એમણે છે ને મને કૂવામાંથી આમ બચાવી લીધો. જો કે મને બચાવવામાં એ લપસીને પાછા કૂવામાં પડી ગયા હતા. હે તો પછી એમને કોને બચાવ્યા? અરે બચાવ્યા હતા પણ છેક 3 કલાક પછી
કેમ 3 કલાક પછી? સમજ ને, હું કૂવામાં પડ્યો હતો બરાબર, દાદાએ મને બચાવ્યો. હા, એટલે હું છે ને, મને બહુ ભૂખ લાગી હતી ત્યારે, તો પહેલા તો હું છે ને જમવા જતો રહ્યો. મસ્ત ખાધો પીધો, પછી ગામવાળાઓને ભેગા કર્યા અને પછી દાદાજીને કૂવામાંથી બચાવ્યા. વિચારો, તમારા દાદા કૂવામાં પડ્યા ને તમે જમવા જતા રહ્યા. ડોબી, મેં તને પહેલા જ નહોતું કહ્યું કે હું તારે બહુ નાનો હતો. એ વખતે છે ને મારામાં એટલી બધી અક્કલ નહોતી. હવે છે આઈ મીન હવે કૂવામાં પડશો તો કોણ બચાવશે? નહીં આવે, કોઈ બચાવવા નહીં આવે. આ શું થયું છે? આ કેવો લુક છે? અરે આના લુક ઉપર તો મને એક શાયરી આવડે છે. हाँ, वरसाद वरसाद. इरशाद इरशाद. आपकी बिखरी हुई जुल्फों को देखा और सोचा. क्या शुरुआत है, आगे आगे आगे. आपकी बिखरी हुई जुल्फों को देखा और सोचा. आना घरे धातियो नहीं हो. दोबारा दोबारा दोबारा. ખીખિયાટા મારવાનું બંધ કરો મારા રોયાઓ, નહીં તો કોઈની ખેર નહીં. એ ચારુ, શું મજાક છે આ? મજાક તો તમે બધાએ કરી છે. ચારુ, શું ક્યારના ચારુ 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 કહીને બોલાવો છો? હું કોઈ ચારુ વાળું નથી, હું જેઠી જોબન પુત્રો છું. ચાલો બેટા, બસ બસ, હવે મજાક બંધ કર પ્લીઝ. એ લવરીનો, તારી હવે ખેર નહીં. જો 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 હું બેટા. તને નહીં છોડું, હું તને નહીં છોડું. હું જેઠી જોબન પુત્ર છું. કોઈ દી મજાક નથી કર્યો ને મારો મજાક પણ ગંભીર હોય છે. એ ચારુ, ચાલ હા, હવે નાટક બંધ કર. ચાલ. હું ચારુ નથી, હું જેઠી છું. જેઠી, હું ચારુના પપ્પાનો દાદો છું ને હું અહીંયા બદલો લેવા આવ્યો છું. બદલો. કોની સાથે બદલો લેવા આવે છો જેઠી દાદા? એનું નામ ડી અક્ષરથી શરૂ થાય છે. ડી પરથી કોનું નામ આવે છે ચારુભાઈ? એ જેઠીભાઈ. દિશા, દિશા નામ છે છોડીનું. લાગે છે આ ચારુનો દિશાને હેરાન કરવાનો કોઈ પ્લાન છે. જો ચારુ, મારી વાત સાંભળ, હું શું કહું છું. જો ચારુ, નવરીની, આ બધું તારા જ કારણે થયું છે. ચારુ, મારો હાથ ઉતરી જશે. મારો હાથ તારા હાથમાં આવી જશે. પ્લીઝ છોડ ને ચારુ. આ તમારા હંડાઈની વાત છે. જેઠી દાદા, અમને છે ને, અમને વિશ્વાસ આવી ગયો છે કે તમે જેઠી દાદા જ છો અને ચારુ નથી. બસ. પણ આ દિશાળીને વિશ્વાસ આવ્યો છે કે નહીં કે હું કોણ છું? મને વિશ્વાસ આવી ગયો તમે જેઠી દાદા છો. બસ. હવે જુઓ હું શું કરું છું. શું કરશો? એ તો જ્યારે કરીશ ત્યારે ખબર પડી જશે. પાછો હું કરી રહ્યો છો તમે? પણ તું મને બાંધી કેમ રહી છે? જેઠી અદા અમને માફ કરી દો પ્લીઝ. માવતર કમાવતર થાય, છોરું કછોરું થોડી થાય. આઈ મીન છોરું કછોરું થાય, માવતર કમાવતર થોડી થાય. દહીંમાંથી છાશ થાય, છાશમાંથી દહીં થોડી થાય. પ્લીઝ. હા, હવે અડધો બદલો હું આવતા અઠવાડિયે લઈશ. હું જેઠી છું, જેઠી દાદા. હા 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 હા. જેઠી દાદા, હવે તમારો ગુસ્સો શાંત થયો કે નહીં? હેલા, હું જેઠી દાદો છું. મારા હાલ પૂછવાની જરૂર નથી. હું અહીંયા તમારા બધાના હાલ હવાલ કરવા આવ્યો છું. એ, હું ઠોયાની જેમ ઊભો હું છે. બેહી જા.
એ નવરીની તું હેની બેઠી છે ઊભી થા તારે ઊભા જ રહેવાનું છે અહીંયા હાલે આ ચમચી મોઢામાં ઘાલ એની ઉપર આ લીંબુ મૂકી એક આસનમાં ઊભી રહી જા આ ચમચી મોઢામાં ઘાલ એની ઉપર આ લીંબુ મૂકી એક આસનમાં ઊભી રહી જા એક આસન એટલે એક પગે ચાલ ચારુ ચાલુ નહીં હું જેઠી દાદો છું હા જેઠી દાદા પણ દાદા હું શું કહું છું આવા કોમળ વેવાણને છે ને આવી આકરી સજા આપણાથી ન કરાય દાદા તમે કહેતા હો ને તો એની બદલે હું મોઢામાં ચમચીને લીંબુ ઘાલીને એકી આસને ઊભો રહેવા તૈયાર છું જુઓ દાદા હુકમ કરે ને એને જ નિભાવવું પડે હો એ નવરીની તું અહીંયા ઊભી છે ચાલ ત્યાં જઈને ઊભી રહી જાય પગે ચાલ કોઈ મારા પગ કેમ નથી દબાવી રહ્યું મારા ટાંટિયા દુખી રહ્યા છે દાદા આ નવરી બજાર છે ને અહીંયા પેલો જ બેઠો છે જા જઈને દાદાના ટાટિયા દબાઈ હું દાદાના ટાટિયા દબાવ જા જા હવે ના 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 દાદા હું પગ દબાવ્યા બોલાવો લાવો મને અરે દાદા એ જેને હુકમ કર્યો હોય ને એને ટાટિયા દબાવવા પડે હો આ હુકમ છે ને તમે જ કર્યો છે હો મારો પણ આ જ હુકમ છે સાંભળ દાદાનો ઈ જ હુકમ છે એલા એ બેઠો છું હવે હું મોઢું રાખીને બેઠો ભૂંડો લાગે ભૂંડો આ તેને ટાટિયા દબાઈ દાદાના બેહી જા જોરથી પગ દબાવો નહીં તો તને પણ પેલી દિશાળીની જેમ રૂમમાં પૂરી દઈશ જો ચારુ ચારું નહીં હું જેઠી દાદો છું જેઠી દાદો હા જેઠી દાદા પ્લીઝ દિશાને રૂમમાંથી બહાર કાઢો ને ક્યારેય નહીં જુઓ બેન બેન નહીં હું ભાઈડો છું જેઠી ભાઈડો હે વિદ્યા નવરીની તે મારા હુકમનો અનાદર કર્યો છે ચાલ લીંબુ પાડ તને બહુ છે ને તારી હાઈ સોસાયટીનું આજે હું તારું ભૂત ઉતારીશ